નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને મહત્વપૂર્ણ સમાચાર। રાજકોટમાં મેયરના ગેરકાયદે બાંધકામને લઈને હવે નોટિસ આપવામાં આવી છે, તેમ છતાં પણ અહીંયા મજૂરો કામ કરી રહ્યા હતા અને કેમેરો જોઈને મજૂરો કામ છોડીને ભાગ્યા। ગઈકાલે રાત્રિના પણ બાંધકામ કર્યું હતું, નોટિસ છતાં પણ મનપાની અહીંયા મનમાની સામે આવી છે। મેયરના પતિની મેયરની ગેરકાયદે બાંધકામનો મામલો હતો। મનપાએ અટકાવી દીધું હતું બાંધકામ, કારણ કે વારસાઈ જમીન હતી અને તેમ છતાં અહીંયા કમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું હતું। મેયરના પતિ નૈનાબેન પેઢડિયાના પતિ વિનોદભાઈએ એવું કહ્યું હતું કે આ વારસાઈ જમીન છે અને જો જે પ્રમાણે મનપાની નોટિસ આવશે, જે પ્રમાણે મનપાનો આદેશ આવશે એ પ્રમાણે કરવામાં આવશે। મનપાએ અહીંયા બાંધકામ રોકવાનો આદેશ આપ્યો હતો, તેમ છતાં પણ અહીંયા મનમાની સામે આવી અને મજૂરો કામ કરતા હતા। નોટિસ છતાં પણ કેમેરા જોઈને મજૂરો કામ છોડીને ભાગ્યા હતા। નોટિસને પણ અહીંયા અવગણવામાં આવી હતી। ગઈકાલે રાત્રિના સમય દરમિયાન પણ બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું। અહીંયા નોટિસના પણ લીરા ઉડાડવામાં આવ્યા છે। અહીંયા મનપાની નોટિસને મેયરના પતિ વિનોદભાઈ ગોળીને પી ગયા। વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। મયુર, અહીંયા મેયર છે, મેયરના પતિ છે, જો એ લોકો જ આવી રીતે મનપાની નોટિસને કાયદાને ઘોળીને પી જશે તો બીજા પાસેથી તો અપેક્ષા શું રાખવાની? કેમ આવી મનમાની? બિલકુલ કૃષ્ણા, જેની પાસે સત્તા છે કંઈ પણ કરી શકે છે તેનો ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપી આ દાખલો છે અહીંયા જોવા મળી રહ્યો છે। સંત કબીર રોડ ઉપર એક તો સૂચિતના પ્લોટની અંદર બાંધકામ કરી લીધું, એટલું જ નહીં પરંતુ આખું કોમર્શિયલ બાંધકામ કરી લેવામાં આવ્યું। ગઈકાલે મીડિયાએ આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો, સંદેશ ન્યૂઝે પ્રમુખતાથી અહેવાલ પ્રસારિત કર્યો હતો। મેયર પાસે જવાબ પણ માંગ્યો હતો। મેયરે કબૂલ કર્યું હતું કે સૂચિતની અંદર તેમના પતિદેવે બાંધકામ કર્યું છે, તેમની માલિકીની જગ્યા છે। ગઈકાલે સાંજે મહાપાલિકા દ્વારા અહીંયા નોટિસ ફટકારવામાં આવી હતી, બાંધકામ અટકાવી દેવાની વાત કરવામાં આવી હતી। ગઈકાલે મજૂરોને અહીંથી રવાના પણ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ મોડી રાત્રે મજૂરો આવ્યા હતા। વહેલી સવાર સુધી કામ ચાલુ હતું। સવારના સંદેશ ન્યૂઝનો કેમેરો જોયો અને મજૂરોએ ચાલતી પકડી હતી। આ અહેવાલ પ્રસારિત થયા બાદ તાત્કાલિક અસરથી ટીપી વિભાગના અધિકારીઓ અહીંયા ફરી પાછા સવારે સર્વે માટે આવ્યા હતા અને ફરી પાછી તાકીદ કરી હતી કે એક પણ પ્રકારનું બાંધકામ, એક પણ ઈંટ વધારાની અહીંયા જોડવા ના આવે, કારણ કે મહાપાલિકા અહીંયા 261 નોટિસ ફટકારી છે। બાંધકામ છે તેને અટકાવી દેવાની નોટિસ છે, એટલું જ નહીં પરંતુ 7 દિવસની અંદર આધાર પુરાવા સાથે મેયરના પતિદેવને મહાપાલિકાની ટીપી વિભાગની અંદર હાજર થવા માટેની તાકીદ પણ કરી છે। એટલી નોટિસ, આટલા વિવાદો છતાં પણ મેયરના પતિદેવ સુધરવાનું નામ નથી લેતા, મેયર સુધરવાનું નામ લેતા અને ગઈકાલે રાત્રે તેમને બાંધકામ ચાલુ રાખ્યું હતું। સવારના મજૂરો ભાગતા હતા તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। હવે ટીપી વિભાગ અહીંયા પહોંચ્યું છે અને તેને તાત્કાલિક અસરથી તમામ પ્રકારનું કામ છે તે અટકાવી દીધું છે। સવાલ એ છે કે સામાન્ય માણસ છે એમનું જો ગેરકાયદે બાંધકામ હોય તો 7 દિવસની અંદર તોડી પાડવામાં આવે છે। જંગલેશ્વર જેવા વિસ્તારની અંદર પણ નોટિસ આપીને આખરી કાર્યવાહી કરવાની તૈયારી કોર્પોરેશન કરી રહ્યું છે, તો મેયરના બાંધકામને બચાવવા માટે આખરે કોણ મેદાનમાં આવ્યું છે? સવાલ એ પણ થાય ને કે આ લોકો માત્ર મીડિયાના કેમેરાથી ડરે છે, મીડિયાના કેમેરા ન હોય ત્યારે એ કામકાજ ફરી પાછું શરૂ કરી દે છે। હવે જ્યારે કોઈએ ગેરકાયદે બાંધકામ કર્યું હોય, અનેક ઉદાહરણો જોયા છે કે નોટિસ વગેરે બાંધકામ તોડી પાડવામાં આવે છે, લોકોને રસ્તા પર લાવી દેવામાં આવે છે અને અહીંયા નોટિસ આપવામાં આવી તેમ છતાં બાંધકામ ચાલુ છે, મનપાને ખબર જ નથી પડતી। મેયરના પતિદેવનું બાંધકામ છે કૃષ્ણા, ફરી પાછો બતાવીશ। અહીંયા તમે જુઓ, રેતીના ઢગલા છે, ઈંટોના ઢગલા છે, આ તાજા ઢગલા છે। અહીંયા આખી મશીનરી અહીંયા મૂકવામાં આવી છે। આ લિફ્ટ છે, લિફ્ટ દ્વારા ઉપરના માળે બાંધકામ ચાલતું હતું અને આ બાંધકામ છે તે અટકાવવા માટે ગઈકાલે ટીપી વિભાગની ટીમ આવી હતી। ગઈકાલે નોટિસ આપ્યા બાદ ગઈકાલે મજૂરોને રવાના પણ કરી દેવામાં આવ્યા હતા। આવીશું આપણી પાસે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા જોડાઈ ગયા છે। વશરામભાઈ, સ્વાગત સંદેશ ન્યૂઝમાં। અહીંયા મનપા દ્વારા, તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવે છે, તેમ છતાં કોઈ ડર રાખવામાં નથી આવતો, મનમાની કરવામાં આવે છે અને મેયરના પતિ બાંધકામ ચાલુ રાખે છે। બેન, એ તો મેં ગઈકાલે પણ જનરલ બોર્ડમાં અને આમ પણ આપના બધા ન્યૂઝના માધ્યમથી કહેલું કે આમાં કશું થવાનું નથી। કાલે રાજકોટના ભાજપના પ્રમુખ કહેતા હતા કે અમે નહીં ચલાવી લઈએ, પરંતુ આજે જે આપે જોયું, આપને ટીમે જોયું અને એ સાબિત થાય છે કે એ લોકો ફક્ત ને ફક્ત વાતો કરે છે। નોટિસ ચિપકાવી ગયા। કાલે જનરલ બોર્ડમાં મેં પ્રશ્ન ઉઠાવ્યો, આટલી વિગતો આપી, બધા પ્રેસ ન્યૂઝ વાળા લીધું, એટલા માટે બતાવવા પૂરતી નોટિસ છે। હકીકતમાં કંઈ થવાનું નથી। રાજકોટના પ્રથમ નાગરિકનું બિલ્ડિંગ બની રહ્યું હોય એટલે એમાં તો એના અધિકારીઓ બિચારા શું કરી શકે? અધિકારીઓની હકીકતમાં દયનીય સ્થિતિ છે, કારણ કે એક તરફ શાસકો છે અને બીજી તરફ કાયદો છે
પણ એને હકીકતમાં કાયદામાં રહી અને કામ કરવું જોઈએ. એને કોઈનું શેષરમ રાખવી ન જોઈએ, પરંતુ શેષરમ રાખે છે એટલા માટે જ આની પહેલાના કેટલા ટીપીઓ અધિકારીઓ જેલમાં જઈ આવ્યા, જેલવાસ ભોગવી આવ્યા, જામીન ઉપર છૂટ્યા, આવી પરિસ્થિતિ થઈ. ત્યારે પણ એ લોકો અમે કહેતા હતા કે રાજકોટના શાસકો આટલું ખોટું કરે છે, આટલી દાદાગીરી કરીને કરે છે અને અધિકારીઓ પાસે કરાવે છે. અધિકારીઓ કરે છે એટલે અધિકારીઓ મરે છે, પણ અધિકારીઓ સમજવાની જરૂર છે. રાજકોટમાં હોય કે ગમે કે ગુજરાતમાં, તે અધિકારીઓએ પોતાના દાયરામાં રહે, કાયદાના દાયરામાં રહે, કાયદા પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ, પણ એ કરતા નથી અને પોતે સલવાઈ જાય છે. અને આમાં પણ એક થવાનું છે કે રાજકોટના મેયરનું જે બાંધકામ બની રહ્યું છે એ ગેરકાયદેસર બાંધકામ એટલા માટે એ એમ કે અમારા બાપ દાદાની મિલકત, પ્રોપર્ટી એટલે જમીન છે, અમે એમાં ના પાડતા નથી. એના બાપ દાદાની મિલકત છે તો એ મિલકત રહે, એને કાયદેસર કોર્પોરેશનના નિયમ મુજબ, ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ એની મંજૂરી લઈ બાંધકામની અને બાંધકામ કરવું જોઈએ. જે થયું નથી અને ગેરકાયદેસર રીતે બાંધકામ ચાલુ છે અને હજી ચાલુ રહેવાનું છે, કારણ કે એને કોઈ કહેવા વાળું નથી એટલા માટે. જી બિલકુલ વશરામભાઈ, આભાર આપનો. એટલે અહીંયા વિપક્ષ તરફથી પણ આરોપ લગાવવામાં આવ્યા છે કે મેયર સામે જ્યારે જાણે કે અધિકારીઓ પણ વામણા હોય તે પ્રકારનું અહીંયા વર્તન થઈ રહ્યું છે. મયુર, અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે, કારણ કે વારસાઈ જમીન હતી, એના પર કમર્શિયલ બાંધકામ પહેલા તો ચાલુ કરી દેવામાં આવ્યું, નોટિસ આવી, ત્યારબાદ બંધ કરી દેવામાં આવ્યું અને ફરી પાછું એ ધીમે ધીમે ચાલુ કરી દેવામાં આવ્યું. એટલે આ તો એવું થયું કે ગમે તેટલી નોટિસો આપો, ગમે તેટલા નિયમો અમને લાગુ નથી પડતા, કારણ કે અમારી પાસે વગ છે. બિલકુલ, સત્તાના રૂઆબ હેઠળ છટકબારી શોધવા માટે તમામ પ્રકારના ગતકડાઓ છે તે કરવામાં આવ્યા છે. ફરી પાછા દ્રશ્યો બતાવવા માંગીશ. આ ઈંટોનો તાજો જથ્થો છે બાંધકામ કરવા માટે જ લાવવામાં આવ્યો હતો. સામે રેતીનો ઢગલો છે, ઉપરની સાઈડની અંદર બાંધકામ ચાલુ હતું. સવારના મજૂરો કેમેરો જોઈને ભાગ્યા હતા. તમામ પ્રકારની નોટિસ આપવા છતાં, આટલો મીડિયા ટ્રાયલ થયો હોવા છતાં પણ અહીંયા બાંધકામ અટક્યું ન હતું. એટલે કે કાયદો જાણે પોતાના ખિસ્સાની અંદર હોય એ પ્રકારનું વર્તન છે પ્રથમ નાગરિકના પરિવારે કર્યું છે. એટલું નહીં, સામાન્ય માણસની અંદર જો કોઈ પોતાની રવેશ કાઢે, બારી કાઢે અથવા તો એક ઈંટ પણ વધારાની મૂકે તો તેમને ટીપી વિભાગ નોટિસ આપે છે, તેમનું બાંધકામ અટકાવે છે, તેમનું બાંધકામ તોડવા સુધીની કાર્યવાહી છે એ ભૂતકાળની અંદર મહાપાલિકાના ટીપી વિભાગે કરી છે. એટલું જ નહીં, સામાન જે છે તે પણ જપ્ત કરવામાં આવે છે. અહીંયા તો કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે ટીપી વિભાગ નથી કરતું, માત્ર ખાના પૂરતી રૂપી નોટિસ આપી છે. હવે નોટિસ બાદ છટકવાનો રસ્તો છે એ પણ કરી લેવામાં આવશે અને બાંધકામને કંઈ ના થાય એ પ્રકારની પ્રક્રિયા છે તે કાગળ ઉપર ધરી દેવામાં આવશે. સવાલ છે કે સૂચિતની અંદર ક્યારેય કોઈ માણસ જ્યારે બાંધકામ કરતો હોય, ચાહે તે રહેણાંકનું હોય, કોમર્શિયલ હોય, આ તમામ બાંધકામો ગેરકાયદે હોય છે, તેને અટકાવવાની જવાબદારી ટીપી વિભાગની છે. તો ટીપી વિભાગે દોઢ માળ સુધી અહીંયા બાંધકામ થઈ ગયું છે છતાં પણ કેમ ના અટકાવ્યું? જી બિલકુલ મયુર, આભાર આપનો તમામ વિગત માટે.